નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલની અંદર. આજે આપણે ઉચાસણ મુકામે આવ્યા છે, જે સુઈગામ તાલુકાનું ગામ છે ઉચાસણ, અને જિલ્લો છે વાવ થરાદ. જે આપણે એક મળી આવી છે ટીમ છે, એમનું નામ છે જીજે પરિવાર, જે બહુ સરસ કોમેડિયન છે ટીમ અને સારા વિડીયો બનાવે છે. તો આપણે આજે પૂરી ટીમ સાથે મળીએ છીએ અને એમની સાથે બેસી એમનું ઇન્ટરવ્યૂ પૂરું કરીશું અને એમની સાથે વાતચીત કરીશું. તો આપણે તમારી પૂરી ટીમ જીજે પરિવાર અને મારી ચેનલની અંદર આપણું તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જી, તો આપણે હવે શરૂઆતની વાત કરીશું કે તમારી ટીમ શરૂઆત જે મેન પાયો છે, તમારી ટીમ ક્યાંથી શરૂઆત થઈ છે? તો આપણે મને એ જણાવશો કે તમારી શરૂઆતની કહાની કઈ રીતે આ ટીમને ઊભી કરવામાં આવી છે, કઈ રીતે આ તમે માણસોને એકને બોલાવી અને આ જોડ્યા છે અને તમારો પાયો એક મજબૂત બનાવ્યો છે. તો શરૂઆતની આપણે ક્યારેથી થઈ? તો આપણે શરૂઆતની વાત કરું તો અમે બધા પ્રોફેશનલી બધા ક્રિએટરો જ છીએ. જી હા. એટલે પોતાની ફિલ્ડમાં જાતે વર્ક કરતા હતા ઇન્સ્ટાગ્રામની અંદર, જ્યારે અમારા કોઈના ફોલોવર નહોતા. અને શું છે કે આપણા વિડીયો વાયરલ થાય એટલે ઓટોમેટિક એકબીજાથી ઓળખાણ થાય કે ભાઈ મારા 10,000 ફોલોવર છે તો આપણા આજુબાજુના બીજા ક્યાંના 10,000 ફોલોવર છે. એના કારણે એકબીજાથી ઓળખાણ થઈ. બરાબર. હવે બધાને એક વિચાર હતો કે યુટ્યુબની અંદર કામ તો કરવું જ છે, ઇન્સ્ટાગ્રામમાં તો કઈ બહુ આવે નહીં. એટલે યુટ્યુબ ની અંદર જંપલાવવાનો દરેક નો વિચાર હોય જ, પણ એકલાથી કઈ થાય નહીં. એટલે ઓટોમેટિકલી સાચી વાત કહું ને તો સૌથી પહેલા ગોઠીએ ને ભાઈ આ લોકોએ બધાએ ટીમ સ્ટાર્ટ કરી હતી. હું તો હમણાં થોડા સમય પહેલા જ આવ્યો છું. એ લોકો આવી રીતના જ એકબીજાથી જોડાયા હતા કે ભાઈ એકલાથી કઈ થાય નહીં. એકને એડિટિંગ આવડે છે તો એકને કોન્સેપ્ટ દે સ્ક્રિપ્ટ રાઇટિંગ નું એ આવડે, એકને કેમેરાનું સંચાલન નું આવડતું હતું. આવી રીતના એક અમારી સાથે સિંગર પણ છે. તો બધા ભેગા થઈ અને સારું આપણે બનાવી શકીએ. એના કારણે અમે બધા શરૂઆતની અંદર તો તમે બધા એક પોતપોતાના રીતે કામ કરતા હશો, ઇન્સ્ટાગ્રામની અંદર રીલો પણ બનાવતા હશો શરૂઆતની રીતે. પછી એકબીજાનો આપણે સંપર્ક થયો અને એ રીતે તમારી એક ટીમને ઊભી કરવામાં આવી. પછી એકબીજાએ વિચાર્યું કે આપણે યુટ્યુબ ચેનલ કરવી છે અને એક સાથે મળીને કામ કરવું છે. એ રીતે તમે શરૂઆત કરી અને તમારી ટીમ બનાવી. બરોબર. આમ કેટલા અનુભવ, કેટલો સમય થયો આપણે આ જે તમારી ટીમ રચાની છે? આ ટીમ શાયદ લાંબો સમય નથી થયો. અમારી ટીમ 2 મહિના જેવું જ થયું છે. 2 મહિના જેવું છે. પહેલા અલગ અલગ બધાનું પોતપોતાનું નાખતા હતા, પણ અમારી ટીમ ભેગી થઈને 2 મહિના છે. 2 મહિના ભેગા થયા. તો એની અંદર જે તમે શરૂઆત કરી છે, તમે ટીમને જે નક્કી કરી છે, એની અંદર કેવા તમે નિયમો પણ કર્યા હશે? અત્યારે ઘણા બધી ટીમો બનતી હોય છે, જો થોડા સમય સુધી ટીમો ચાલતી હોય છે, પછી એકબીજા નીકળી જતા હોય છે. તો તમે કંઈક વિચાર્યું છે ને? નિયમની અંદર એવી રીતનું છે કે પહેલી તો વસ્તુ કે ટીમ એટલે અમે બધું એક પરિવાર રાખવાનું રીઝન જ છે કે અમે જેટલા પણ છે હગ્ગા ભાઈની જેમ જ રહેવાનું, ટોટલી વસ્તુ ભેગા મળીને કરવાની. કોઈ જ રીતનો એવો અમારો કોઈ નિયમ નથી. ઓનલી ફોર ખાલી એક સમયસર હાજર રહેવું, બસ આટલો જ એક અમારો નિયમ. શૂટિંગના ટાઈમે કોઈ કઈ જવું પડતું નહીં. અને નિયમની ખાસિયત પણ છે કે નિયમ બને જ છે એટલા માટે લોકો તોડી શકે. એટલે બધાને એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ વસ્તુ આ માટે આપણે આવ્યા જ છીએ તો આપણે ટાઈમસર હાજરી આપવી પડશે. એનો જયારે શૂટ ચાલતું હોય, એનો જયારે કટ લેવાતો હોય, એ સમયે એનું ફૂલ ફોકસ એમ જ હોવું જોઈએ. પછી એ સમયે મેં હોપારી કાઢે, માવો બનાવે, એ બધું નહીં. એટલે સમજી જાય છે બધા પોતાની રીતે. જી, તો આપણે આ જે શૂટિંગ આપણે કરો છો બધા, એ કઈ રીતનું કરો છો અને કેટલો તમારો સમય હોય છે અને ક્યારે આ તમે વિડીયો એક બનાવો છો? તો આમાં સ્ટોરી પણ આવતી હોય છે, ડાયરેક્ટ તો વિડીયો બનતો નહીં હોય. અમે સ્ટોરીમાં એવું છે કે કાં તો ભેગા મળીએ તો, નહીતર પછી એકબીજા ફોનમાં કોન્ફરન્સ કરીએ અને પછી બધાના ભેગા વિચાર સમર્થ કરી અને ભેગા ફોનમાં ચાલુ રાખી અને કોઈ પણ એક જણો ચોપડાની અંદર લખી નાખે કે અથવા તો જયારે શૂટિંગ ઉપર આવ્યા હોય ત્યારે કલાકનો ટાઈમ એવી રીતનું ગાર્ડન કરી દઈએ. અને શૂટિંગ કરીએ છીએ અમે સ્ટુડિયો કેમેરા થ્રુ. બરાબર. જેની અંદર અમારા કુંભાર ખાતે એક ભાવેશભાઈ છે અને સુઈગામથી મહેન્દ્રભાઈ. માહી ફિલ્મ કેપ્ચર સ્ટુડિયો 2, માહી ફિલ્મ અને કેપ્ચર સ્ટુડિયો બંને એ પણ અમારા એક મિત્ર જ છે. અમારા માટે કાયમી એ લોકો ખૂબ સારી જેવી રિઝલ્ટ ક્વોલિટી કેમેરા ટોટલ વસ્તુ કાયમી અમારા સાથે છે. એ રીતનું અમારું શૂટ થાય છે. એ રીતનું શૂટ થાય છે. તો આમનો ટાઈમિંગ કેટલો રહેતો હશે શૂટિંગ કરવાનો? કે કોઈ નક્કી હોતું નથી આપણને? ટાઈમિંગમાં એવું છે કે અમે સવારમાં ખાઈ પીને આવવાનું રાખીએ. જો દૂર હોય તો ખાધા વગર આવીએ ને ભાઈને ત્યાં
ધોમા હોય અમારે જેની ઘરે શૂટિંગ એની ઘરે ધોમા હોય. હા એટલે ત્યાં ખાઈ લઈએ એટલે અમે આપ્યો તો ટાઈમ 8 વાગ્યાનો પણ અમને ખબર હોય 10 સાડા 10 વાગી જાય 10 સાડા 10 વાગે એટલે અમે 1.5 કલાક સ્ક્રિપ્ટ બનાવીએ એમાં ખાસ અમારે મુકેશ ભાઈ નવા જોક્સ મારે સ્ક્રિપ્ટ બનાવતી એટલે હા એવી જોક્સ આવતા હોય એટલે પછી ભાઈ જોક્સ અમને યાદ કરાવે અમે ગોઠી થોડોક અંદર મસાલો નાખીએ બીજા મિત્રો થોડું એડ કરે એમ કરી નાખી સ્ક્રિપ્ટ બનાવી રે પછી અમારું શૂટિંગ ચાલુ થાય કે ભાઈ ક્યાંથી ચાલુ કરવાનું એટલે એક વિડીયો બનાવવામાં એક દિવસ તો નીકળી જ જાય છે એક દિવસ પૂરો દિવસ એક નીકળી જાય ક્યારેક એવું પણ થયેલું એડિટિંગ કરવાનું કોઈ એક મિત્ર કરે કે આમ સાથે મળીને કરવાનું એડિટિંગમાં તો આપણે એ સવાલ હતો કે જે તમે શૂટિંગ કરો છો બધું તમારા વિડીયોનું એના પછી એડિટિંગ કરવાનું આવે છે એ એડિટિંગ તમારી ટીમ આખી મળીને કરે છે કે પછી કોઈ એડિટિંગ અમારે કરે આ નિકુલ અને બીજો આ ગોઠી કરે છે અને જે થંબનેલ બનાવે એ પણ ગોઠી અને આ બંને ભેગા મળીને કરે છે અને એડિટિંગની બાબતમાં હું એક એડ કરવા માંગીશ કે ખરેખર શૂટિંગ કરવું અને એડિટિંગ લોકોને એવું લાગે કે એડિટિંગ તો ફટદીન થઈ જાય સૌથી જો કોઈ કાઠામાં કાઠું કામ હોય ને તો એડિટિંગ છે અને એ માટે ખરેખર બે મિત્રોને બિરદાવવા પડશે અમારું શૂટિંગ પતી ગયું હોય ને બીજો દિવસનો સવાર ન થઈ હોય અને રાતે આ ભાઈ ઘણીવાર હું રાતે 4 વાગ્યા સુધી એડિટ કરે છે આને ઊંઘ આવે એટલે ભાઈ લઈ લે આ ઊંઘીને સવારમાં ઉઠે એટલે લઈ લે પણ અમારો જે શૂટિંગ થઈ ગયો ને એનું એડિટિંગ ટાઈમ ટુ ટાઈમ આપવા માટે બંને ભાઈઓનો ખરેખર અમારો દિલથી આભાર બાકી થઈ જ ના શકે અમારું કામ જ નહીં કે અમે આ કરી શકીએ એવું છે કે હું અને નિકુલ એવું જ વિચારીએ છીએ કે આ જે બી કરીએ છીએ અમે બધા અલગ નથી બધા એક જ છે તો અમે એવું મનમાં કોઈ દી રાખ્યું જ નહીં કે સખત મહેનત કરવાની સખત પબ્લિકને પૂરતી વસ્તુ આપવાની વિડીયો ટાઈમ ટુ ટાઈમ આપવો પડે રેકોર્ડ છે કે 4 વિડીયા એડિટ કરેલા અપલોડ કરેલા ખાલી પોસ્ટ કરવા મૂકેલા છે 2 દિવસ એન્ડિંગમાં એટલું અમે અંદર સ્ટોક જ રાખીએ જે તો આપણે વાતો પણ કરી છે તો તમારા મેં ઘણા બધા વિડીયો જોયા છે એમાં ડાયલોગ પણ સારા આવતા હોય છે તો મને સંભળાવશો કે તમે ડાયલોગ પણ કોમેડિયન કરતા હશો ત્યારે ડાયલોગ પણ તમારા ઘણા સાંભળ્યા હશે મેં તો થઈ જાય એક બે થઈ જાય તો મજા આવશે ઉપાડ બંગાળ કટ કરો હવે તું 12 કિલોમીટર સુધી જો કોઈ છોકરો રોવે છે તો એની માને એમ કહે છે કે લે બેટા દૂધ પી લે આપણે તો કોઈ ઇજ્જત જ નથી રહી પણ હવે પછી આવું નહીં ચાલે હવે આ ગામની અંદર જો આપણાથી કોઈ ડર્યું નથી ધાક ધમકીથી તો આ ગામ જ મૂકી દેવાનું થાય જ્યાં ઇજ્જત ના વાની રહેવાય જ નહીં સાચી વાત તો થોડું મોટા પાયે હતું સાહેબ સોરી નો વાત મળી જો સાહેબ અમે ચેવડા મોટા અમે ડાકુ હતા એક સમય હતો સાહેબ કે અમે કોઈ મંદિરની અંદર પગ મેલતા ને તો એ મંદિરના સપટા ગાયબ થઈ જતા પણ સાહેબ પડતી કાર આવી ખબર આ હમણાં પોણી આવ્યું ને પોણી આવીને માવઠું પડ્યું એટલે સાહેબ મારી પડતી આવી બાકી અમારો દોહકો હતો અચ્છા બરોબર આમાંથી પણ બોલો તમારા મુકો બોલે મેરી જાન મારું નામ છે મુકો ડોન બોલે મેરી જોન બહુ સરસ તમારા ડાયલોગો પણ છે આમાંથી આ મમ્મા કરીને આખું મારું મોઢું થૂકતી પણ નાખ્યો ડાયલોગ નતો આ રોસ્ટ હતો ડાયલોગ કરો ડાયલોગ આવડાવતો એ ભાઈને એડિટિંગમાં જી હવે તમારા પણ આવે હવે એમાં એવું છે કે થોડા સમય પહેલા અમારે ભાઈ હતા જીવીએમ ના પ્રમુખ જી પછી એમણે પ્રમુખ પદ મને સોંપી દીધું અને હવે તમે પૂછો એ પહેલા હું તમને કહી દઉં કે જીવીએમ નું પૂરું નામ શું હા બોલો ગુજરાત વાટા મંડળ પ્રમુખ આઈ એમ પોતે ગમે એમ ગોતે બાકી હમણાં વાત કરી કચર કાવની તો આ એક મારો નોર્મલી ડાયલોગ એકવાર થઈ જાય ભલે ફિલિંગ હાથે કહું બ્રો એની અંદર એવું કંઈક હોય છે કે સામેનો વ્યક્તિ મારાથી માથાકૂટ કરતો હોય છે અને બોલવાનું બંધ નથી કરતો મને ગુસ્સો આવે છે તો હું એ ટાઈમે બોલું હું કે તાના બોલ કરે એનો બંધ તાને કચર કાં કચર દાદા વતન વાળી વાત નથી કરતી એ તો શૂટિંગ ટાઈમે થાય શૂટિંગના જે ફિલિંગ ના આવે એક્ટિંગ એવી વસ્તુ છે કે જ્યારે તમે એક્ટિંગમાં ઘૂસ્યા હો ત્યારે જે તમે એક્ટિંગ કરો છો અને નોર્મલી કરો છો ને એમાં ઘણો ફરક આવે છે ઘણો ફરક આવે સાહેબ
અત્યારે એને વસ્તુ ના 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 અને એ જ વસ્તુ શૂટિંગ કરવા એ ડાયલોગ મારવાનો પરફેક્ટ આવે છે. દાખલા તરીકે હમણાં તો પોતે ડાયલોગ બોલે ધ્યાન નહીં બોલી ગયો, આમાં શૂટિંગ ચાલતું હોય તો 4 રીટેક લેવા પડે. મોઢા ઉપર યાર ઓલરેડી વિડિયાના કારણે છે જ, તમે ખોટી વધારે ના કરો. તો હવે આપણે વાત કરીએ, જે તમે આ ટીમ બનાવી છે બરાબર, વિડીયો આ રીતે બનાવો છો, તો આપણા પરિવારનો કઈ રીતનો સપોર્ટ છે આપણા ફેમિલીનો? મારા પરિવારની પહેલી હું વાત કરીશ. બોલો. મારા પરિવારનો સપોર્ટ એ રીતે, મારો મોટો ભાઈ, મારા ભાભી, મારા મમ્મી, મારા પપ્પા, એમણે મને વિડીયા વિશે ક્યારે રોક્યો નથી, કોઈ દિવસ ના. મારા પપ્પા આજ પણ ખેતીનું કામ ખુદ સંભાળે છે, કદાચ આ વખત ભાગ આપ્યો છે. બાકી મારા પપ્પા એવું કીધું છે હંમેશા કે તું વિડીયામાં ફોકસ કર, એની અંદર આગળ આય, ખેતીનું કામ હું સંભાળી લઈશ. બજારનું કે આવું બહારનું નોર્મલી કામ તો આપણી ઉંમર છે કે એ બધું આપણે સંભાળવું પડે. અને સૌથી મોટો ખાસ સપોર્ટ જો મારો હોય ફેમિલીમાં, તો મારા મોટા ભાઈના સસરા છે, એમને હું ક્યારેય ગણ નહીં ભૂલું. એમણે મને જેમ બાપની સમાન એમણે મને એવું કીધું કે જો વિડીયો તમે બંધ કર્યો છે ને તો તમારી પાસે ધોકો લઈને ઉભો રહીશ. જો ગામનો કે ગમે એનો આપણે તમે વિડીયો બંધ કર્યા છે, તો એમણે મને કાયમિક સપોર્ટ કર્યો છે અને કાયમિક હું એમનો આભારી રહીશ. રિયલમાં કહું છું અને વિડીયાની અંદર કહું છું, નવાપુરાથી છે અર્જણભાઈ દેવજીભાઈ, બરાબર, મારો આ સપોર્ટમાં તો એવું કોણ કોમન કામોથી લગભગ કોઈ માણસ આ વિડીયો લાઈન એવી છે, એક્ટિંગ લાઈન, કે પરિવારનો સપોર્ટ ના હોય તો મને લાગતું કે આપણે ચાલી શકે ના ચાલે. એટલે સપોર્ટ તો હોય જ, પણ થોડું શું, એ લોકો એક અલગ જનરેશન માંથી આવ્યા છે, એમને આ વસ્તુ ખબર નથી. આપણા બાજુ એમાં બનાસકાંઠા બાજુ, ઉત્તર ગુજરાત બાજુ તો આ ક્રિએટરનું એ તો હવે થોડો ચાલુ થયું, બાકી બહુ ઓછું હતું. એટલે એ લોકોનો શું એક હોય કે ભાઈ તમે સરકારી નોકરી લો, એટલે મારા પપ્પાના જુદી એમ છે કે હું નોકરી બીજી કંઈક કરું તો સારું હોય, પણ છતાં એવું નહીં કે મને રોકટોક, એક્ટિંગ કરીએ છીએ, શૂટિંગ કરીએ છીએ તો જવાનું, પણ એમના મનમાં હજુ છે કરી કે ભાઈ સરકારી નોકરી લે તો સારું હોય. બાકી સપોર્ટ બધાનો. સૌથી વધારે સપોર્ટની વાત કરું તો આખી ફેમિલીનો સપોર્ટ ફૂલ જ છે, પણ વાઈફનો અને મારો નાનો ભાઈ છે ને એનો બહુ સપોર્ટ. મારો નાનો ભાઈ છે છતાં એ બધું ઘરનું બીજું બધું સંભાળે. મને આજ સુધી મારે શૂટિંગ કરવાનું હોય તો એણે મને એમ નહીં કીધું કે ભાઈ શૈલેષ કાકા અમને મોટો હું જવાબદારી શાયદ મારી બનતી તમારી બને, રાઈટ. હા, પણ છતાં એનો મતલબ ગજબનો સપોર્ટ છે. તો આ રીતે પરિવારના તો દરેકને સપોર્ટ મળતા હોય છે. જ્યારે આપણે વિડીયા બનાવતા હશો, જ્યારે શૂટનો ટાઈમ હશે, એ વખતે તમને કોઈ તકલીફો પડેલી છે એમ ખરા? જ્યારે કે આપણું શૂટિંગ ચાલતું હોય. એક તકલીફ યાદ છે હમણાંની. જી બોલો. અમે વિડીયો બનાવ્યો હતો, હા હા, ભૂતનો નહીં, રાતનો શૂટ કરવાનો હતો. જી જી. માથે રાત હતી કાળા કલરની. ઓહો. ભારતમાલા રોડે જતા હતા. મને ખબર ના રહી કે બાઇક, કારણ કે બાઇક 2-3 દિવસ હાથમાં આવ્યું નતું, પેટ્રોલ નતું, એ મને ખબર નથી. બરાબર બરાબર. આ ભાઈ અમારે નીકળી ગયા, એ તો ઘરે જતા. અમે બાઇક લઈને નીકળ્યા 2, એકમાં 3 જણા, એટલે 6 જણા ટોટલ, કારણ કે આપણી પાસે ગાડીના ભાડાના એવા બજેટ આપણે નહીં ધરાવતા. જી જી. તો અમે જતા હતા અને મારા બાઇકની અંદર પેટ્રોલ થઈ ગયું. તો મને એવું લાગ્યું કે કંઈક ઓલું થયું હોય છે અંદર. પછી અમારા ભગતે ડેકી હલાઈ બાઇક મોઢું પાડી, પેટ્રોલ પછી અમે સમજી ગયા કે ધક્કો મારવાનો ફાઇનલ. પછી અમે દોયડું બાઇક ને બોધલ હતું, બીજા બાઇકે દોયડું બાંધ્યું, ટેડીને લઈને ગયા. પેટ્રોલ નાખાવા પહોંચ્યા ને બીજા બાઇક નું પેટ્રોલ થઈ ગયું. ટોટલી જગ્યાએ ઉભા રહીને અમે 3 બાઇકમાં 5 બાટલા પેટ્રોલ રેડાયું. આવી પરિસ્થિતિ વેઠીને અમે લોકેશન ઉપર પહોંચ્યા ને અહીંયા જતા ટાયરમાં પડી કષ્ટી અમુક સમય ઘણી. પછી એ જ દિવસે અમે શૂટિંગ કરીને રાતે ઊંઘવાનું તો તમે મારા ગામનું જે ઘર બંધ પડ્યું છે ને ત્યાં ઊંઘવાનું હતું. તો બંધ પડ્યું હોય, કેટલા વર્ષોથી રહેતા ન હોય, તો અહીંયા તો કીડિયા મકોડા હોય, થોડું સાફ કર્યું તો ગાટલા ગોદડો નાખ્યા તો પેલો કીડિયા મકોડા ને એવું તો હોય ને, છતાં બધા અહીંયા જ પડ્યા. અને રાતે મોડા બધી શૂટિંગ કરી તો નહીં, કેમ સવાર પડે ખબર નહીં, ચીડી આવી છે ને તો ખાખલી મરી દાદી રહી કે શૂટિંગમાં વધારે તો વરસાદની તકલીફ બહુ રહે. શૂટિંગ કરવાનું ચાલુ થાય ને વરસાદ નહીં આવવાનું. અમારે શૂટિંગ ના કરવાનું હોય ત્યારે વરસાદ નહીં આવે. હાલો કે આપણે શૂટિંગ ચાલુ કરીએ એટલે વરસાદ ચાલુ. વરસાદ ભગા સુરત જાય, વાત રાઈટ છે. સુરત જાય 1 અઠવાડિયું અમે
જી 2 વિડીયા જ બન્યા આખા અઠવાડિયામાં. એનું રીઝન એક, રૂમમાં બેહન તો વરસાદ નહીં, જેવો કેમેરો બારો કાઢો બને. અને ઘર જોડે એક ખેતરનો ઇલાકો હતો, તો અમારે વિડીયો અધૂરો મૂકીને આવવું પડ્યું. બીજા દિવસે અહીંયા જઈને શૂટ કર્યું. વરસાદ ચાલુ થઈ ગયો, સુરતમાં ખાલી 2 વિડીયા બન્યા. 2 જ વિડીયો બન્યા. અને તકલીફની વાત કરો તો હવે એ દિવસે અમે સુરતમાં જઈ અને આખો દિવસ પ્લાનિંગ કરીને એક વિડીયોનું શૂટ કર્યું. ઓહો. મતલબ એ વિડીયોનું શું કહેવાય આપણે કોઈને પ્રેન્ક વિડીયો બનાવ્યો. પ્રેન્ક વિડીયોનું શૂટિંગ કર્યું ભિખારી બનીને, મતલબ અને કોઈ બી મતલબ એક ભાઈબંધની દુકાન હતી ત્યાં જઈને ભિખારી એકદમ એને ખબર જ નહીં કે ભિખારી અને ત્યાં માંગવા માંડવાનું ના 100 રૂપિયા નહીં લઈ 100 રૂપિયા થોડો લો, પછી તો આઈફોન કાઢવાનો, ગૂગલ પે કરો 1000 રૂપિયા નીચે નહીં લો. અને ઓલે પેલા એવો જ લાગે આ કેવો ભિખારી મારવા લે, એક તો આઈફોન આની જોડે, પછી ફોન કર્યો બોડીગાર્ડ ચાંજો પૈસા નથી આવતા એટલે બોડીગાર્ડ આવી ગયો. અને પેલો તો ગરમ થઈ ગયો કે નીકળે ને હમણાં પોલીસને ફોન કરીને બોલાવો. એમાં આખો શૂટ કરી નાખ્યો વિડીયો, ગજબ નો વિડીયો શૂટ કરી રહ્યા ને એટલે ભાઈ કે વિડીયો કે પોસ્ટ મત કરજો, ના પાડતી. એટલે આવું છે છેલ્લે આખી મહેનત પાણી, મહેનત કરી અને સીધું પાણીમાં ગયું. એટલે એ જે દુકાનનો માલિક હતો ને મેઇન, એને કીધું કે તમે આવું કરો અમારી દુકાનનું પ્રમોશન થાય. પેલો એમણે જ આ પાડ્યું. પછી અમે આટલી મહેનત કરી, શૂટિંગ કર્યો, વિડીયો બનાવી નાખ્યો, એડિટિંગ કરી નાખ્યો, પછી ભાઈ કે એનું મોટું દુઃખ છે ને તો એ વિડીયો એ વખતે બહુ તમે અહીંથી પૂરું વિચારીને જ્યાં હતા કે ભિખારી પ્રેન્ક વાળો વિડીયો બનાવવાનો, ઠેક સુરત જાય અહીંથી. અને પછી ભાઈએ વિડીયો પોસ્ટ કરવા ના પડે એટલે ખરેખર પછી શૂટ કરવાનો જ જીવ ના છે, પણ તોય 2 વિડીયા તો આપણે આપણો કન્ટેન્ટ છે બનાવવું જોઈએ, બનાવવું પડે. ગયા પછી એમ કે દુઃખ બહુ લાગે. વિડીયો બહુ મહેનત કરી હતી, બહુ મસ્ત બન્યો હતો, પણ મેળ નો આવ્યો. ના પાડી દીધી, મને નહીં મજા આવતી. એ વખતેનો ફરથી તો કીધું આટલી મહેનત નો થાય ને રિયલ રિએક્શન તો આવે જ નહીં. પછી ના પછી ના આવે, સ્ક્રિપ્ટમાં પછી ઘૂસી જાવ તો ના આવે. તો તમે આ જે વિડીયા બનાવો છો આમ બધા પબ્લિક જોતી હશે, તો તમારા સગા સંબંધીઓમાંથી કેવું એમ રિએક્શન મળે છે? સગા સંબંધીઓમાં તો એક વાત કહું ને, જેમાં બધી ફેમસ નથી ત્યાં બધી ગાળ જ મળશે. ફેમસ થઈ જાય નહીં પછી એના ઈદ કે આ મારો કુટુંબી છે, આ મારો સંબંધી છે, આ કોમન વસ્તુ છે એમ. એટલે આ દરેક જગ્યાએ હોય. કોઈ બી માણસ મતલબ કોઈ સરકારી નોકરી તૈયારી કરતો હોય, હાવ ગરીબ પરિસ્થિતિ નો હોય ને PSI ની તૈયારી કરતો છે ને, તો એને આડો પાડો વાળા ગામ વાળા 4 દાણા સંબંધી કેતા જ ભાઈ આ થઈ કેતા છે PSI. ગમે એ બિઝનેસ હોય કોઈ બી વસ્તુમાં હોય, તો આ ફિલ્ડમાં એ જ, આમાં કઈ નવું નથી. શરૂઆતમાં તો કેવાય કેમ કે મારી સ્ટોરી મેલ દો, ચારક ઘણી દેતા, ચારક મોટી દેતા. મને તો ગાંડા સિવાય કોઈ કહેતું જ નથી અત્યારે. જે લોકો વિડીયો પાડે છે એ લોકો પબ્લિક નો તમને કેવો સપોર્ટ મળે છે ત્યારે? એકદમ પબ્લિક નો સપોર્ટ ન હોય તો રાઈટ વાત. મને એવું લાગે છે કે ચેનલ ને 1.5 મહિનાની અંદર આપણે મોનેટાઈઝ થઈ જાય. 1.5 મહિનાની અંદર ચેનલ મોનેટાઈઝ થાય એટલે બહુ મુશ્કેલની વાત છે. ઘણી બધી મહેનત કરવી પડે છે, 1 વર્ષ લાગી જાય છે મોનેટાઈઝ કરવા માટે. સાહેબ 2 મહિનાની અંદર કે 1.5 મહિનાની અંદર થાય ને, આપણા નસીબ કહેવાય. અને એક વસ્તુથી અમે બહુ ખુશ છીએ કે બેસતા વર્ષના દિવસે જ ચેનલ મોનેટાઈઝ, અમારું 9 વર્ષ મોનેટાઈઝ સાથે. અને એ જ ટાઈમમાં આને ફેસબુક મોનેટાઈઝ થયું, મારું ફેસબુક મોનેટાઈઝ થયું. મારું વધી એટલે તો આમાં આખું લાગે છે કે અમારો સુખનો સૂરજ ઉગશે 100%. તો આપણે આ બધા જે વિડીયો બનાવો છો, તો આપણે કામ શું કે કોઈ નોકરી કરતા હશે, કોઈ ખેતી સાથે સંકળાયેલા હશે, કોઈ અન્ય બિઝનેસ કરતા હશે, અને કોઈ પણ એવા મિત્રો હશો કે આના ઉપર ફોકસ દેતા હશો, કોઈ કામ નહીં હોય? અમે બંને નોકરી છોડીને બેઠા છીએ, સારા એવા પગારમાં. હું સેલ્સ કન્સલ્ટન્ટનું કરતો હતો સુરતની અંદર, ભાઈ સુરતમાં ડાયમંડની અંદર હતા. પણ મતલબ એક સમય એવો હતો કે જ્યારે ઘરે મહિનાના 25-30 હજાર ના આપે ને આપણે તો ચાલે એમ નતું. પણ એક સમય એવો આવ્યો કે હવે બધું થોડુંક આપણે બીજા આપણા શોખમાં ટાઈમ આપો ને તો ઘરે ચાલ્યું જાય એમ છે. એવી પરિસ્થિતિ ખરાબ નથી કે ભાઈ રોટલાનો વેત નહીં થાય. એટલે હવે પછી ફોકસ થોડું શોખ માટે આપ્યું, કેમ કે જિંદગીમાં ખાલી મજૂરી કરવા તો આપણે આવ્યા નથી. અને આપણને ખબર છે કે જો આ ફિલ્ડમાં સક્સેસ થઈ ગયા તો બીજું શેની જરૂર નહીં પડે, એ આપણે તો જાણીએ જ છીએ. એટલે પછી આ વસ્તુ પર ફોકસ આપ્યો. જદી એમને લાગે છે કે અમારા તાળીયા અટક થાય છે, તમે એવી જોબે નતા કરતા સરકારી બીજી કે બીજી વાર અંદર એન્ટર ન થઈ ગયા. હજુ ફોન આવતા જો એની નોકરી હાલે જોઈન કરવી કરી નાખી, સમજાય? થઈ જાય. અને તમે? આપણે તો અભ્યાસ ચાલુ બાપા સીતારામ. આપણે ખેતી કરવાની ટાઈમ લઈને વિડીયો બનાવવાનો હોય ત્યારે અહીંયા હાજરી આપવાની, ફ્રી હોય ત્યારે ખેતીમાં. જે આટલી બધી વાતો કરી, જે તમારા મેં રિયલ નામ નહીં સાંભળ્યા, તો એક ના રિયલ નામ શું છે તમારા? મારું રિયલ નામ છે મુકેશ. જી. રિયલ નામ સિંગર રાજન હાલ. તમે સિંગર પણ છો?
શું વાત છે, સિંગર છો ને આ ટીમ સાથે તમે હા જોડાયેલા પણ છો. તમારું? મારું નામ શૈલેષ ચૌધરી, વિડીયોમાં આપણે ગપ્પીદા તરીકે ઓળખે છે. મારું નામ સુરેશ ચૌધરી, પણ વિડીયોમાં ધતુરાનું પોંદા તરીકે જી જી, બહુ સરસ. રિયલ નામ પણ આપણું તો નિકુલ જ છે, સોશિયલ મીડિયામાં પણ નિકુલ જ છે. નિકુલ જ છે. મારું રિયલ નામ છે પ્રવીણ ચૌધરી જી. અને અત્યારે દુનિયામાં સોરી આપણા જે ગુજરાતમાં દુનિયાનું ઉપર પહોંચી ગયો હતો પણ મોટો છે. લોટી પકડતી લ્યા દેતલા. તો પબ્લિકે એટલો બધો પ્રેમ આલી દીધો કે હું ગોઠી શબ્દનો યુઝ કરતો તો પબ્લિકે મને ખુદને જ ગોઠી બનાવી દીધો. જી જી. નામ લગભગ મારા પપ્પા 5 મણ આટલા પેડા વેચો તો મને ગોઠી કઈ ન બોલાવત. ના આ પબ્લિક નો પ્રેમ છે સાહેબ, અને પબ્લિક નો હું ખૂબ દિલથી આભારી છું કે આટલો પ્રેમ આપ્યો. બહુ સરસ. અને જે અમારા વિડીયામાં ધોતીમાં છું એની અંદર મારું નામ છે પેથો, પેથો ચારક ચારક પી જાય છે. અને તો ફરીથી આપણે હવે એક ડાયલોગ સાંભળીશું. તો પેથન પર ઘાટું પડી કાઢો. આપણે વાતો કરતા તમારા જે ડાયલોગ છે ને એ પબ્લિકને સારું લાગશે ને સાંભળવાની થોડીક મજા આવશે, ફિલિંગ થશે એમ. પાસે તો હું થોડોક પેથનનો જો. ભાઈ શાંતિલાલ, હા બોલો બોલો. આ આર્ય ચેનલ તમારી છે હા આપણી. એમ? હા તમારા શક્કર પ્રાઇસ કેટલા છે? મારા શક્કર પ્રાઇસ લગભગ 64,000 હશે. ઓહો, તો આમાં કરતા તમે ઘણા આગળ છો. ઘણા આગળ. ભાઈ અહીંયાના શક્કર પ્રાઇસ રહ્યો ને, આ અમારી ગોઠી પરિવાર હતી અને જીજે પરિવાર કરી છે, અંદર કોમેડી વિડિયા છે, તો શક્કર પ્રાઇસ કરતો પડી. હા હા. અને પેથાને છે ને બરોબર પોટલી વગર તો લેવલ ના આવે ભાઈ. બાકીનું થોડા ઘણું સંભાળી છે અમારે જીવી એમના પ્રમુખ જેમનો. દોસ્તો, ઘણીવાર મને એવું દુઃખ થાય છે ખરેખર કે આપણું આવડું મોટું મંડળ છે જી. અને આપણો કોઈ મંત્રી બીજો નહીં. દરેક વડા મંડળના સભ્યોને કહું છું, હજી સમય છે તમારી પાસે, જાગૃત થો, જાગો. સમજ્યા કે નહીં? એટલે ઊભા થો, તને જ કહું છું. ખરેખર ભેગા થો બધા, એક ટીમ બનાવો. આપણું એક મંડળ છે ને, તો મંડળનો એક આદો તો કમસે કમ મંત્રી હોવો જ જોઈએ. 100%. દરેક આદે નાની મોટી પાર્ટીઓ છે ને એને મળો કે સાહેબ ચૂંટણી લડવી હોય ને હા હા. તો અમને ટિકિટ આલવી પડશે. વડા મંડળના સભ્યો બોલે મેરી જાન, આમ હાથ કરવાનું રહી ગયો. તને ખબર ન પડે તું પેનલ છે ચડે આયા આવાસમાં લેવા ઉડતું કૂદું. બસનો ડબ્બો છે, આખો દાડો ગામમાં ફરીને ઘેરે આવે. મારું નામ ધતુરાનું પોંદું આણે પાડ્યું છે. હા, ધતુરાનો પદ વિશે થોડું બોલ્યો નાશ કરો કાળી ભમર વાળો. હા, અને બીજું અમારું એક સોંગ કે છે કાળી ભમર ભટકાવ. ગાદે બે લાઈના ગાશે અમારા. એ હવે ચાલુ ચાલો ચાલુ. ચાલો. હા, તો આપણે હવે સિંગર પણ હાજર છે, તો એમની સાથે બે શબ્દો ગવરાઈએ. હા, એટલે અમને વાત કરી મારા ભાઈ ગપી દાસે ને ગોઠીએ કે વઢાવ માટે જી. પ્રમુખ તો છે એક ની બે પ્રમુખ છે, પણ એમના માટે સ્પેશિયલ એમને જાતે મહેનત કરીને ગોઠીએ જાતે 2 દાડા મહેનત કરીને ગીત લખેલું ઓહો. છે કે જે તમને હું સંભળાવું. હમ. હો રૂપાળીનો મોહ નથી, કાળી ભમર ભટકાવો. રૂપાળીનો મોહ નથી, કાળી ભમર ભટકાવો. આડી આડી વાતો નહીં કાકા મન હટરે પૈણાવો. નથી જતી રહી જવાની ચાલીને 4ની ઉંમર તારી. માયા મેલી દે ગોમડાની મોટા શહેરમાં ઓળખણ મારી. નથી જતી રહી જવાની ચાલીને 4ની ઉંમર તારી. માયા મેલી દે ગોમડાની મોટા શહેરમાં ઓળખણ મારી. પછી કે પૈણવાનો શોખ નથી, કઘેણું પણ કરાવો. પૈણવાનો શોખ નથી, કઘેણું પણ કરાવો. આડી આડી વાતો નહીં, એ મારા ગોઠીને હટરે પૈણાવો. પેણાવો ને કા મણ ભાજી જાય સિવાય મારો ઓલો ગેર્યો રે એમ નથી. ભાગ્ય તો શેઠ ત્યારે ગયો તો જગતની માલિપા, ત્યારે બધા મને વાંઢો કહે છે. તો આ સોંગ વિશે થોડુંક હું કહેવા માંગીશ જી જી બોલો. કે અમારે રાજનભાઈ આ જે સોંગ વિશે ખાસ જે ક્રેડિટ છે ને મારા ભાઈ રાજનની જ છે. જી જી. કારણ કે એક સોંગ માટે અમે સ્ટુડિયોમાં જતા અને ત્યારે એ સોંગમાંથી એક ટ્રેન્ડિંગ સોંગ આવ્યું હતું, એના અંદર એને ચાલુ ફલોમાં ગાઈ લીધું. રૂપાળીનો મોહ નથી, કાળી ભમર ભટકાવો. ખૂબ હતી ઘણી, રૂપાળી લઈ ગયા કાળા એવી રીતનું બધું સારું એવું બનાવ્યું હતું. પછી થોડીક રીલ ટ્રેન્ડિંગમાં આવી જ્યાં નહીં આવે રૂપાળીનો મોહ. પછી મેં વિચાર્યું રાજન આપણે કંઈક યુનિક ગીત જ બનાવી નાખીએ.
પછી અમે રાજન 11 વાગ્યા સુધી બેઠા. હમ 2 પડીકા તમે રાજન ને બીડીઓ પાઈ પણ ગીત લખણું નહીં. પાછા અમે હોઈ ગયા. હું હવાનો ઉઠ્યો, મોઢામાં બ્રશ હતું હમ અને મને યાદ આવ્યું તમે મોનસો ની પોણી થી મેં મોટું પહે ધોયું તો ગીત પૂરું લસી નાખ્યું. 1 કલાક બ્રશ મોઢામાં રાખી લેશું. ઓહો શું વાત છે. મહિનો આવ્યો ને એટલે લસ લસ જ કર્યું. આ મહેનત છે. બહુ મહેનત કરી. હવે તમારું જે મંડળ છે એમાંથી રિયલમાં એટલે કેટલા છે? વાઢા મંડળ કે ટીમ મંડળ? ના ઓઢા મંડળ છે તમારું. એમાંથી રિયલમાં કેટલા છે કે રાજીનામું આપી દીધેલ છે કે રિયલમાં વાઢા કે હા ઓઢા જ છે, રિયલમાં ઓઢા હવે પેલી આંગળી મારી જ ઊંચી છે. આપણે રિયલમાં વાઢા બે જ છે. બે જ છે તમારા બધાને. આમથી અને રાડ્યું ખાલી કેવાના વાડા બાકી તો તમે શું છો? મારો સવાલ તમને છે, જે તમે આ વિડીયા બનાવો છો તો ઘરે તમારા જે વાઈફ છે એ તમને શું કહેશે? કહેતા નહીં કે તમે આ વિડીયા બનાવો છો એ સપોર્ટ કરે. કે તમે ઘરે આ બધું કામ છે, આ વિડીયા મારા જોશે, વિડીયા જોશે, એ શું કહે છે એમ તમારે? એટલે સમજે ને એમ સમજે. અત્યારે જમાનો શું છે કે અત્યારે લોકો જૂના જમાનાની આપણે વાત અલગ હતી, પણ અત્યારની જે જનરેશન છે અને મારો એ ના સમજે એની હું ના સમજુ તો પતિ પત્ની હે ના રાઈટ રાઈટ તો તમે મોકલો કોમ નો એ મારો નથી આવડતો, એ મારો નહીં આવડતી. કે અત્યારે આપણે કોઈ જગ્યાએ ગયા ને કોઈ સિંગરો કોઈ માણસ સાથે ફોટો પડાવ્યો હોય, જો આપણો સ્ટેટસ જો આપણી વાઈફ જોઈ ને તો કેટલા સવાલ કરે છે, આ કોણ છે, આ કોણ છે, તમે કેમ ફોટો પડાવ્યો? એટલે આપણે નહીં આ વસ્તુમાં શું હોય આ વસ્તુમાં શું હોય કે પહેલથી આ વસ્તુ આપણે ક્લિયર કરેલ હોય, એને ખબર હોય કે અમે આ ફિલ્ડમાં છો તો અમારે આ વસ્તુ કરવાની થાય અને આવા સવાલો ઊભા થઈ શકે છે. અને વાંધો ન હોય તો જ આપણે આ વસ્તુ આગળ કરવાની થાય, નહીતર મહેનત જ કરવા ના થાય શરૂઆતથી. એટલે આપણે આ બધી છૂટ હતી કે વાંધો નહીં, એક્ટિંગ કરિયર વિશે એને બી નોલેજ હતું કે આવી વસ્તુ હોય, સમજાય. અને એવું આપણે કદી કર્યું નથી કે હું ઉલાડી ઉલાડીને ફરતા એટલું આપણે રાખ્યો છે. એનું કારણ છે ના એનું કારણ છે કે કોઈ એવા પૈસા કરાવી નથી મફતમાં, આપણે એવું કરાય એમ નથી. વધારે પૈસા આવે છે ને તો એ નહીં કે વાંધો નહીં હેડો 2 લાખ રૂપિયા લઈને આવ્યા ને તો તારે વાંધો નહીં ભલે ઉપાડી, શું ફેર પડી ગયો મારા પતિને કાચી થઈ ગયું નહીં ખોપડી માંથી એક સ્તર તો ગમો તો છો નથી આવો વસ્તુ. એટલે આમ તો સપોર્ટ એમનો જ હોય છે ખાસ પેલા કરી. એક મારે ડિસ્કસ કરે કે આ પ્રશ્ન કર્યો ને એટલે હવે મને વિચાર થાય આ લોકો તો પૂછીને ફિલ્ડમાં આયા, મારે તો આ બની જ હવે છે. તો હવે તમે જણાવશો હા, બોલો. કે તમારે તો કોઈ નો ટેન્શન છે કે હજુ લગ્ન થયા નથી, નથી થયા. બરાબર? જ્યારે સૌથી મોટું ટેન્શન નથી જે ભાઈ ને. તો હવે તમને એ બાને ટેન્શન થાય ખરા? હે? જી એમ ટેન્શન થાય ખરા જો કે એમ ટેન્શન થાય મોટા ભાઈ સિરિયસ વાત કરું સિરિયસ એને હેને આને ઉલટું છે કે ટેન્શન હોય ને તો બોડી ઘટે અને આને ઊંધું છે, ટેન્શન હોય ને એટલે બોડી વધે છે. આ બોડી વધી ને એ ટેન્શન ની Real છે. અને મેન લગન નો છે. ટેન્શન લગન નું ખરું હું વાત નથી કરતો. મારી વાત સાંભળો. હા મારા માટે ટેન્શન નહીં, એવું છે ટેન્શન મારા મમ્મી ને મારા પપ્પા માટે. કારણ કે મારો જે મોટો ભાઈ છે ને જે એ લખનઉ ડેરીમાં રહે છે. બરાબર મારી મમ્મીને થોડી શારીરિક શરીરની એવી તકલીફ છે પ્રોબ્લેમ છે. કે ઘરનું જ કામ થોડા ઘણું કરીએ કે તો મને બસ એક જ ખાલી આટલું, બાકી એવી રીતનું આપણે એટલે તાર મમ્મીથી કામ નહીં થતું એમ ને? તો જે પણ હવે ગોઠીથી લગ્ન કરવાનું વિચારતી હોય એ સમજી જાય તો તમને કામ કરવા લાભ દે. તમને એવું લાગતું હોય ને તો ગોઠી મને પ્રેમ કરો છે મારા માટે ન કાપી નાખશે તો છે ને તો એ વિડીયો આપણે ના પાડી દેશે. ગોતે રહો પાડ્યો રે આ સુધી વિચાર હતો કે 2026 ઉતરતો થઈ જાય પાકું થઈ ગયું. આ જ્યાં સુધી ભેગા છે નહીં થાય ત્યાં સુધી આશા રાખવાની નથી. હું આજ જ રાતે ના મૂલ્યો તમારે ના ના અમે છે ને મમ્મી જે અમારે કાચી કાકોન છે ને એ અમે કુડાવો, એને ખબર ન હોય. અમે શું ખબર કે ગોઠી ગોતી નથી, પાયલોટ છે પાછી વિમાન નાખે છે કે ના હોય તો કીધું ઘરે આવશે રે પાયલોટ વિમાન ઉપર છે, ગોઠી વિમાન તમારે વિમાન ઉપર બેહા મળશે. હા ના ના એવી થોડો જોઈએ, અમારે સેવા કોણ કરે ખાસે ગોતી પીધી સેવા કરવા વાળી જુએ ને. અમે એટલે અમે ખેંચતા ને અમે શૂટિંગ કરતા હોય એટલે ખાવા ખાતા બીજો ને આ વાત ચાલતી જ હોય પાયલોટ છે કોવા પાસે. તમને તો કોઈ બોલાવશે નહીં પાછી અમે મળશે એટલે મમ્મી ચપ્પલ લાવો હા એટલે આવું બધું ચાલતું હોય. એક પ્રકારની કોમેડિયન તખાલતા હતા ઘરમાં પણ આવે મજાક કરતા હો તમે ઘરે જોતા બધા આમ થોડી થોડી મમ્મી પપ્પા સાથે ભાઈ સાથે. ના ના અમારે ઘરે નહીં, અમારે ઘરે શું કે બાપા નામનો એક મણ હાજર હોય
એ આગળ તમે મસ્તી કરવા મજાક કરવા જાવ ને બધી અહીંયા જ થાય ગોઠીના ઘરે ઘરે જ અહીં જ થાય. થાય. ના ના તમે ઘરે જો કદાચ તમે તમારા મમ્મી પપ્પા સાથે સાંજે ઘરે જતા હો ત્યારે થોડુંક પ્રેન્ક કરતા હશો ને આમ? ના જરાય નહીં. બિલકુલ આ સપટો રહ્યો આની જગ્યાએ મારા બાપાને દોડવું દી આવા છૂટો સપદી આ બધા તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પહેલેથી બનાવતા હતા. હા હું ક્યાંય નતો બનાવતો. બરાબર. હું આની સાથે પહેલી વાર ગોઠીના ઘરે આવ્યો, હા એક જ વાર મળ્યા, હા પછી બીજી વાર આવ્યા ને આ બંને થ્રુ હું યુટ્યુબમાં આવ્યો. જી પહેલો જ યુટ્યુબમાં ડાયરેક્ટ વિડીયો બનાવવા. અને ઈ દિવસ હતો હમ કે ભાઈ પનોતી લાજી વિડીયો બનાવ્યા એટલી વાર તો ઘરે પણ ખબર નથી કે આ વિડીયો બનાવે છે. હમ. અને મેં પણ બતાવ્યા નતા. કોઈને બતાવ્યા નતું ના. તમારે? હા પછી ચાલુ કર્યું. પછી ગામમાં વખાણ કરવા માંડે ને કે નાના હારા બનાવે છે વિડીયો. હા. પછી એના મમ્મી પપ્પાને ખબર પડી, હા પછી કે ના હવે કે વિડીયો બનાવો. ના ના તમે શરૂઆતનું ન કીધું. શરૂઆતમાં વખાણ નહીં, પહેલી તો ગાળ જ પડી હતી ઈ તમે ભૂલી ગયા. એને જો ગાળું કાઢી દે. કાઢી છે પણ કહેતા નહીં. શું મને કહેતો હતો કે બૈરાનો ફોન આવ્યો તો લાઈફમાં એવો સવાલ મને પણ આને કીધું કે બૈરાનો ફોન આવ્યો તો હા, ઈ બૈરા કા વિડિયો કા હું ઈ મમ્મી પપ્પાનો આવે ને ઈ બૈરામાં આવે. હા ફેમિલી તો આ ભાઈને એવું કીધું કે બૈરા કે કા વીડિયા કામ હો, તો આ ભાઈ સીધું એવું જ કીધું કે વીડિયા. આ બધા મજાક કરે છે એવું કઈ નથી. ये डर होना चाहिए. સાચું હોય જ કહેવાનું. આ જોયો બૈરાનો ડર જેવો હોય. ડર બહુ લાગે ને. તને વિડિયો ભાડે ચાલે એટલે હાસું કેવું પડ્યું. કોણ છે બૈરાનો ગુલામ? તો બૈરાથી બીઆઈ છે. બૈરાના ડર બાબતે તો સુરાથી બધા હેઠા સીધો સાહેબનો ફોન આવ્યો મેલવા દવાન થી ગમે હું શૂટિંગ હેડતો હોય ને હું અહીંયા બાઇક ફર કરતો જાતો અહીંયા સુરત જો અમને ખબર હતું સુરત તેડવાના મેલવા જ ગયો. હા એની બૈરાથી ચેટલો બિયાણો એ. આ ભાઈને શૂટિંગ ચાલુ. આ ભાઈને શૂટિંગ ચાલુ, હા રોલ આલેલો એને ફાટલ કપડો ભિખારીનો. હા બસ. એક પગમાં મોદો પહેરલ, એકમાં નહીં. હમ મોરમ પહેરણ ફાટલ અને ફોન આવ્યો ને તો પૈસા મારીને ફર. એવા લુગડો અને પછી રોડેથી પાછો આવ્યો એટલે આખી પહેરણ કપડા બદલાવાનું ભૂલી ગયો. હવે તો આ મારો લાજી દશા. લાગે ને. અને હું મજાક આ હારો કરું કેમ ચારક. ના રાઈટ આ હારો કે ભિખારી ચાદી હા કોઈએ પૈસા તો નતા આપ્યા ને. અલા ખોટું બોલે. પાકેટ મેલી જો પેટ્રોલ જેનું નખાય. એવો પ્રશ્ન બન્યો કે આપણું શૂટ ચાલતું હોય, કોઈ બીજાને અગત્યનો ફોન આવ્યો હોય તો એ વખતે બંધ કરીને જવું પડ્યું કે પછી પૂરું કરીને જ ગયા હશો? એવા અગત્યના ફોન વાળામાં એક વાત નહીં. એવા અગત્યનો ફોન અમારે આવતા હોત ને તો શું મને લાગે મેં એકે બેઠા હોત. આવ્યો તો ઘરવાળાનો ફોન આવ્યો તો એકવાર હમ મને કે કેમ કરવા હબળો આવ્યો તો તને હા મને કે બાબુ સોના આ બધું બે ત્રણ શબ્દો એણીએ યુઝ કર્યા. પણ પછી મેં કીધું બેન તમે પત્ની હશો કોણ બીજા કો મારે નહીં. મારે પત્ની જ નથી. મને યાર છૂટછાટ કરી દીધું. નહીં તો ઉપડવાનો વેત હતો ને. હા તો અને અમારે છે ને શૂટિંગ ટાઈમે છે ને બધાના ફોન અને હું તો છે Silent પેલો હોવા ભૂલી ગયો તો. એક કોઈના ઉલા હા, અને અમારે ફોન આવે છે આવે ખબર માવો લેતો આવે લ્યા બીડી હો પાર લેતો આવે કેટલા પીડ્યા છે 30 રૂપિયા 20 રૂપિયા હું નાખો તો 50 રૂપિયાનો સવાણો લેતો આવે આવા જ ફોન આ રિયલ વસ્તુ છે. બે મિત્રોનો મારો ફોન આવેલા છે. મિત્રનું નામ નહીં પાડો અને લુખામાં પડતો જો દેવો નામ નથી લીધો બાપ. કે સારું શૂટિંગમાં ફોન આવે 4 રૂપિયા નાખ દે, પાર્લરે જોતો ને પૈસા નથી તો પાર્લરે જોત તો જમ. મારે આવી રીતે 2-3 વખત પૈસા નાખવા પડે. આ લીધે બિચારા વ્યવહારના હારા છે. અમુક વાર એવો વ્યસન થઈ ગયો કે માવો ખાવા હાટું કરી તો કે ખબર પોલીસ વાળા પકડ્યા 200 રૂપિયા નોખ દે. હા હા એવું કરીને પછી બીજા દાડે મોકો ઈ તો કે ભાઈ માવા પતિ. અમારે સુરેશભાઈ મજાક અમુક ટાઈમે ખૂબ ઘણી કરે પડી. તો પોતે સિંગર છે તો એમની સાથે એક બે સોંગ ગવડાવીશું. પોતે હોદી ગાય છે. તો આપણે મને થોડું જણાવશો તમે કેટલા વર્ષથી સિંગિંગમાં કામ કરો છો? હું આજથી 2016-17 માં જોડાયા આમાં આ લાઈનમાં. આ લાઈનમાં 16-17 થી હા જી 9 વર્ષ કોણ બાકી અમે ભેગા ભણતા જ્યારે ચિંગમનો ટ્રેન્ડ હતો. આ લાઈનમાં બહુ મહેનત કરી મેં. કેટલી મહેનત તમે? મહેનત એટલે બહુ. આ કોણ થોડામાં થોડા 2 વર્ષથી કોઈ ચાર્જ લેવાનું ચાલુ થયો, બાકી તો ફ્રી સેવા કરી બહુ.
બહુ કરી. ભાઈના વતે હું તમને કહીશ કે હું હમણાં જ આમને એક રમેણ કહેવાય ને, રમેણમાં ગયો તો, રમેણના કિંગ છે ભાઈ. હા 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 અને મેં ખરેખર મારું તો માનવું છે ને કે જેવી આપણા ગુજરાતની અંદર તો લગભગ એવા કલાકાર ઉપડે છે ને કે જેના ગીત સાંભળવાની તો વાત મેલો રાઈટ માથામાં ખાઈ જ આવે ભાઈ, એટલે આ કેમ છે અને ઈ 2-4 લાખ ફોલોવર લઈને ફરે ફરે તમે આના ખાલી વિડીયો નાનું સોંગ જોજો, આનો અવાજ જોજો સાહેબ. ખરેખર મેં પહેલી વાર મતલબ હમણાંથી જ ઓળખાણમાં આવ્યો અને આને પહેલી વાર મારી સામે ગીત ગાયો ને, મેં કીધું ભાઈ તો આટલા ફોલોવર કેમ છે? અને અમારા લાખ મને તો એમ છે કે મારા લાખ ન હોવા જોઈએ, ના. 2 લાખ ફોલોવર આના જ હોવા જોઈએ. સાચું. કેમ કે એટલો ભાઈના એ આવડત છે સિંગિંગ. એટલે હું પણ લોકોને કહીશ કે આવા જે રિયલ સિંગર છે ને એવા લોકોને બી સપોર્ટ કરો. એવા તમારી ફીડમાં આવે ને તો ફોલો કરવાનું બટન દબાઈ દો. આપણે એલ ફેલ નહીં જેટલાને ફોલો કરીને બેઠા ઘણા બધા કરે. એના ગાવાના નામે શાંતિલાલ કોમેડીમાં લાવ્યો તો એને હે ને અમુક લોકો પ્રેશર આપવા માંડ્યા કે તું આ વસ્તુ ના ન કર. કર, તારી સિંગર લાઈનને અસર પડશે. હમ મારે ખાસ એવા વ્યક્તિઓને કહું છે કે કદાચ એમાં ભેગો રહીને એની સિંગર લાઈનને અસર પડતી હોય જી તો તમે ખુદ સપોર્ટ કરો. હે રાઈટ. તમે ખુદ સપોર્ટ કરો, તમે ઓર્ડર લાવો, તમે કરો, બરાબર ને? અમે તો અમારો ભાઈ ગણીને એને લીધો છે ને અમારે તો છે કુદી, અમે અમારી રીતે અમારો સપોર્ટ એને કાયમી રહી છે. અને બીજી વસ્તુ કે હું રાજન તારા મોઢેથી દુઃખ ભરી રેગડી હા કે તો તારો જે સ્ટ્રગલ નું દુઃખ છે એ આખું દુઃખ રેગડી ની અંદર ગાઈ અને કેમેરા વ્યૂ માં સંભળાઈ દે. જી થઈ જાય. જો કે અત્યારે તો દુઃખના મૂડમાં તો નથી. દુઃખ ઉત્પન્ન કરી અંદર પણ એનું તમે ખાલી સાહેબ વાપરો. માતાને દુઃખની આની જે રેગડી વાપરી ને તો હું એવું માનું કે માતાને કાયદેસર ધૂણવા ઉતરવું પડે. કાયદેસર. માં કે ભળજે માં મારો જીજે પરિવાર આજ તારી રાહ જોશે કે મારી મેલડી ચહેરો ભળો કનમાં કે માં જંદાળ જગત મેણો માર દીદી ગપીદા ગોઠી કે જગત મેણો માર દીદી શાંતિલાલ ઓમનાથી કશું નહીં થાય, કોઈ નહીં થાય લ્યા તંદાળ મારી ચહેર જબકીને જાગી એ દુનિયાને ભોનમાં લાઈ દુનિયાને કે ચમનું થાય સૌ હમણાંથી કશું નહીં થાય. હું હાલની ચહેર બેઠી હું ચહેર કરે લ્યા માં કે ભણજે ઘરના ખૂણો બેહીને જંદળ રોવાના દાડા આયા હોય આગળ પાછળ કોઈ હોય ના ગીચામાં રૂપિયો ના હોય તંદાળ ધતુરાના પોના કે જગત તમારો શકન લેતી નહીં લ્યા કે માં ભણજે તંદાળ મારી ના ભી રોઈ હોય તારા મઢે આઈને વહુ પાડીએ એની પેલા આભલું ફાડીને નેસી પડજે માં એ શાંતિલાલ જગતનો મેણો ઘણો વાભળ્યો છે આજ મારી સધી ચહેર ને મારી જીજે પરિવારની સપોર્ટ છે આજ દુનિયાની આખું જગત ડોલ છે મારી ચહેર આવો ને. ઓહો શું વાત છે રેગડી એમની જે ખરેખર જે વાત કરી તમારી રેગડી સાંભળી ને માતાને કદાચ ધોણવા પણ આવવું પડે ઓ અવાજ અને મજબૂત તમારો વોઇસ કદાચ મેં ઓછા પણ આવા અવાજ રિયલમાં સાંભળ્યા હશે. ખબર નહીં એને સપોર્ટ ની કઈ જગ્યાએ એ રીતનું થાય નથી. બાકી હું માનું છું ને તો જે ટાઈમ લાગે ને ઈ હીરો કે ને કે હા. કિંમતી હોય છે એને ઘસાવાનું હોય ને એટલે થોડો ટાઈમ તો લાગે. મ્યુઝિક આવી ગયું હોય ને તો કાયદેસર તમારો રૂવાટો રોવાટ. ના પણ એના લખણ ના કારણે નથી યાર. તો વાત કરો હવે થઈ ગયા ઘણા વખત હમણાં પાણીના રેલા ના કોઈ ઢોળાઈ હા, એટલે એમાં જો આપણે રેગડી કરીને એમાં આ અમારા ગપીદાર મજા નહીં આવી પણ ગપીદારનું ફેવરેટ એક ગીત છે અને તમે સાંભળો. મારી એક શરૂઆત છે તમારી સાથે વાતચીત કે જે તમે આ સિંગલ લાઈનમાં આવ્યા છો જે ગીતોને તમને સફળતા મળી છે ગીત જે આ ગીતથી તમારી ઓળખાણ છે રાજન હાલ તરીકે તો એ ગીત કયું હતું કે તમારી ઓળખાણ કરીને એ જ ગીત લોકો સુધી ઘણા બધા જોયું? હા એટલે પેલું કે જો આમ તો કે રમેલમાં જ મારી ઓળખાણ થઈ જી પણ જે ઇન્સ્ટામાં જે વાયરલ બહુ થયા હોય ને તો પેલું થયું કે કાળી ભમર ભટકાવો એમાં ગોઠીએ લખેલું ગીત રૂપાળીને મોહ નહીં કાળી ભમર ભટકાવો આ ઇન્સ્ટામાં બહુ એમ કે વાયરલ થયું ટોટલ
વ્યૂઝ બહુ બધા આયા. હા અને પછી એની પાસેનું એક ગીત આવ્યું એમને અમે સ્ટુડિયોમાં VM સ્ટુડિયોમાં ગઈને મોકલી દીધું. જી જી એ ગીત છે તમને સંભળાવું. જી પણ એ ગીતમાં બહુ વ્યૂઝ આયા એમ. હા એ ઉપર રીલો બહુ બની. રીલો બહુ બની. તો થઈ જાય. અલિયા આવું ના કરે હાચો પ્રેમ કરનારા, ક્યાં ભૂલા પડ્યા મને જીવ કેનારા. અલી દિલની ધડકનમાં નામ છે તમારા, આવી જાને જોઈ લે શું હાલ અમારા. આમાં બહુ રીલો બની. અને એમાં ગપીદાસ ને ખાસ એમના આપડવા માટે ગાબો તો ગાબો ગાવું જ પડશે. અલી પોપણ પલડી જો રૂમાલ કર્યો ખયાડો, બાર જવું એવું બોનું કરી મોડ મોડ ને કર્યો. ઓ અલ્યા થરાદ બજારે પહોંચી હિબ કે રોયો, જીવ કે નારી જતીરી ગપી દાહનો પ્યાર અલ્યા ખોયો. બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની, ખુલી મોટી ને ખબર પડી થઈ જી થરાદ ખાખની. તમે કહેતા હતા ને કે બૈરો કે પૂછે કે ન પૂછે, વિડીયો થી કોઈ ન પૂછે પણ આવું નામ જોઈ જઈને આવા ગીત ગાય ને પાછા બૈરો પૂછે કે થરાજમાં જઈને ચમ ઢવકે કરો. આવા બેટા વાળા પ્રોબ્લેમ થાય. પડે ખરા ગીત ઉપરથી 100% પડે. બધાને ખબર પડી કોક તો હતી ગપીદાને કે ખરાબ આ ભાઈ આવું ફેંકે પાછા. નહીં તો નકા તો હું કદાચ ગીત પણ ના ગાવે. હા એટલે પોતાને કઈ મનમાં મજા હોય તારે આપડા કરતા હોય ને. અને આની બીજી વાત પાછું ગીત ગાયું એટલે કેટલો મૂડમાં આવ્યો. આ દરેક ને પસંદ છે. મને શેડ ગીત ગમે છે ગમે છે. આમાં મેં કદી તને વાપરતો જ નહીં કે તું શેડ સોંગ વાપરતો હોય એવું ભાડ્યો જ નહીં. તો થોડો મારા ગુદડામાં ભેગો હોય જવો. એમ ન હોય પણ આખો દી 24 કલાક ભેગા હોય. 24 કલાક શૂટિંગ જ કરતા હું ભાઈ. અહીંયા તો ભાઈ એવું જ હોય. બીજી વાત કે ગોઠી પણ નીકળી ગઈ. ચાલો ગોઠીને બૈરાનો ફોન આવ્યો છે. ગોઠીને રિયલમાં એરોપ્લેન વાળી વિમાન વાળીનો ફોન આવ્યો છે. વિમલ વાળીનો ફોન આવ્યો તો નીકળી ગયા છે. અને બહુ સરસ મજા આવી. તો આમ તો તમારા ટીમને મળી બહુ આનંદ એક મને થયો કે હું આવી ટીમ સાથે પહોંચ્યો અને તમારું ઇન્ટરવ્યૂ કર્યું, બહુ મજા આવી. બીજો એક મારો સવાલ છે કે આપણા અહીં ઘણી બધી ટીમો કોમેડિયનની છે, લગભગ અઢળક હશે એમ, તમે પણ જોયા છો, તો તમે કેવી ટીમ સાથે મળેલા છો? હું તો હમણાં જ આપણે જે વિલેજ બોય ટીમ છે એમને હમણાં મેં ડાયરો કર્યો હતો, તો પહેલી ને છેલ્લી ટીમ હું તો એમને જ મળ્યો છું. આપણા બાજુમાં જે મળવાની ઈચ્છા આપણે બધા ઉત્તર ગુજરાતનું ગૌરવ કહેવાય SB હિન્દુસ્તાની ટીમ કે જો બહુ સરસ વિડીયો બનાવે છે, પણ મળેલા વહતા વિલેજ બોય ટીમની જે છે ને એ લોકો અમે મળેલા. હા, દરેક મિત્ર તમારી પૂરી ટીમ. અને આના પછીની કોઈ ટીમ સાથે કોઈ નહીં. તો હવે આગળનો જે તમારું આગળનો કેવો પ્લાન છે બધાનો? અમારો પ્લાન એવો છે કે પહેલા ખુદને સ્ટેબલ કરી દઈએ. હા, શું છે કે મળવામાં આપણે દરેક ટીમને મળી લઈએ, પણ એનાથી શું આપણે કરવો તો ખુદને કંઈક પડશે જ. તો આપણું ખુદનું કંઈક સ્ટેટસ બને, ખુદ કંઈક આપણે આપણી ચેનલની થોડુંક નામ હોય, પછી આપણે મળીએ તો ઠીક રહે. બાકી એમનું જે નોલેજ છે એ તો આપણને ઓનલાઈન મળી જ રહેશે, વિડીયો આપણે જોઈ શકીએ છીએ, અંદર જ આવે છે. એટલે મારું પર્સનલી મંતવ્ય એવું છે કે સારા ક્રિએટરને ફોલો કરવો જરૂરી છે. હા, એને ફોલો કરવો જરૂરી છે, પણ એનાથી ઓળખાણ કરવાથી આપણને કઈ ફાયદો થાય ને એ વાત ખોટી વાત છે. તો મિત્રો, જે આપણે જીજે પરિવારની ટીમ હતી, આ જે એમની સાથે આપણે ઇન્ટરવ્યૂ કર્યું, સારી મજા આવે એવી વાતો કરી, અને બહુ એમણે સારા ડાયલોગ પણ બોલ્યા છે.